ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં પત્નીના ચરિત્ર પર શંકા રાખી પતિએ કુહાડીના ઘા ઝીકી કરી હત્યા. સાપુતારા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીના અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધોની શંકા રાખી પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સાપુતારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ સાપુતારાના નવાગામ વિસ્તારમાં પ્રહલાદ વિષ્ણુભાઈ આહિર, રહેવાસી નાસિક, મહારાષ્ટ્ર, પોતાની પત્ની સવિતા સાથે રહેતો હતો. પ્રહલાદ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા રાખી અવારનવાર ઝઘડા કરતો હતો. ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની સવિતાને જાનથી મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે કુહાડીના જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ અને ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા આરોપીને તાત્કાલિક પકડવાની સૂચના આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક આહવાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ ઇન્સ્પેક્ટર પીડી ગોંડલિયા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 ઉપકલમ 1 મુજબ ગુનો એફઆઈઆર નંબર 119290260444/2024 દાખલ કરવામાં આવ્યો છે. નામ પ્રહલાદભાઈ વિષ્ણુભાઈ આહિર, ઉંમર 32 વર્ષ, રહેવાસી મુ સટવાઈચીવાડી, તા દેવડા, જી નાસિક, મહારાષ્ટ્ર.